નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું. જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો. બરાબર, આ એસ વિભાગના તત્વો જે છે આપણે ચેપ્ટર 3 માં થોડી ઘણું એના વિશે ભણેલા છે. બરાબર, અને આ જે ચેપ્ટર છે એમાં શું કરીશું, એને ડીપમાં જોઈશું. બરાબર, અને એમાં તત્વો જે આપેલા હશે એના ગુણધર્મો આવશે. બરાબર, અથવા તો એના સંયોજનોનો અભ્યાસ કરવાનો આવશે. હવે આપણે એસ વિભાગના તત્વો ત્યારે જે ભણેલા હતા, બરાબર, એની વાત કરીએ તો એસ વિભાગ જે છે, આપણને એસ વિભાગ એટલે શું, તો કે એસ કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં હોય? એસ કક્ષકમાં હોય. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં હોય? એસ કક્ષકમાં હોય. તો આપણે શું કીધું કે આ જે તત્વ છે એ કયા વિભાગનું છે? એસ વિભાગનું તત્વ છે એવું કીધું. બરાબર, છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં હશે? એસ કક્ષક. ચાલો, હવે આ જે એસ કક્ષક છે એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોનો ગોઠવાઈ શકે? તો કે મહત્તમ એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. કેમ 2 જ ઇલેક્ટ્રોનો ગોઠવાશે? તો કે એની કોઈ પેટા કક્ષક નથી, એટલા માટે એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોનો ગોઠવાશે? તો કે 2 ઇલેક્ટ્રોનો ગોઠવાઈ શકે. ચાલો, તો એ જો 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકતા હોય તો આપણે એસ કક્ષક છે એમ કહીએ અને એમાં 2 ઇલેક્ટ્રોનો ગોઠવાય છે. બરાબર, હવે જો ધારો કે આ જે કક્ષક છે એમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય અને બીજી વખતે શું હશે? 2 ઇલેક્ટ્રોનો ગોઠવાયેલા. બરાબર, તો એને આધારિત આપણી પાસે 2 સમૂહો જોવા મળશે. એમાંથી કે આ જે 2 ઇલેક્ટ્રોન સમાશે એને આધારિત 2 સમૂહો જોવાના મળશે. જો 1 ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવાશે? સમૂહ 1 ની ઇલેક્ટ્રોનની રચના, અને 2 હોય તો સમૂહ 2. બરાબર, હવે તમને સમૂહ 1 ના તત્વો પણ આવડતા જ હશે. બરાબર, આપણે એને કેવી રીતે યાદ રાખવાનું એ પણ જોયેલું હતું. બરાબર, તત્વો કયા હતા? 24 છે એને યાદ રાખવાની. હલીના કી રપસે ફર્યા. તો લખીએ આપણે. હલીના એટલે H, લી ના કે રબ સે ફર્યા. બરાબર, તત્વ કયું છે? તો કે પહેલું હાઇડ્રોજન. બરાબર, પણ હાઇડ્રોજન જે છે એ શું છે? અપવાદ છે. એસ વિભાગના તત્વમાં આવશે નહીં. ભલે એની ઇલેક્ટ્રોનની રચના 1s1 જોવાની મળે, પણ એ જે છે તત્વ હાઇડ્રોજન તત્વ જે છે એ એસ વિભાગના તત્વમાં ગણતરીમાં આવતું નથી. બરાબર, આપણે મેઈન એસ વિભાગ ક્યાંથી શરૂઆત થશે? તો કે લિથિયમ પાસેથી એસ વિભાગના તત્વની શરૂઆત થશે. બરાબર, Li એટલે શું, કયું તત્વ છે? તો કે લિથિયમ તત્વ. Na એટલે સોડિયમ, K એટલે પોટેશિયમ, Rb એટલે રૂબિડિયમ. બરાબર, Cs એટલે સીઝિયમ, અને Fr એટલે ફ્રાન્સિયમ. બરાબર, આ જે તત્વ છે એ કયા વિભાગના છે? એસ વિભાગના. એમાં પણ કયો સમૂહ છે? સમૂહ 1 ના છે. ચાલો, ત્યાર પછી સમૂહ 2 ના જોઈએ. બરાબર, તો સમૂહ 2 જે છે એને પણ યાદ રાખવાની ચાવી તમને કીધેલી. બરાબર, બેરિલિયમ, ઓકે. ત્યાર પછી સમૂહ 2 જે છે એને યાદ રાખવા માટેની પણ ચાવી તમને કીધેલી હતી. ચાવી શું હતી? તો કે બેટા, માંગી, કાર, સ્કૂટર, બાપ, રાજી. બરાબર, આ શું છે? તો કે એને યાદ રાખવા માટેની ચાવી છે. એના ઉપરથી આપણે લખી દઈએ. બેટા એટલે BE NG
બરાબર કાર એટલે CA યાદ રાખો ચલો સ્કૂટર એટલે SC બાપ એટલે BA અને રાજી એટલે R બરાબર તો અહીંયા B જે છે એનું નામ શું થશે તો કે B જે છે એનું નામ થશે બેરિલિયમ બરાબર Mg જે છે એનું નામ શું થશે તો મેગ્નેશિયમ બરાબર Ca કેલ્શિયમ Sr સ્ટ્રોન્શિયમ Ba બેરિયમ Ra રેડિયમ બરાબર લખી દઈએ બેરિયમ બેરિલિયમ બેરિયમ ને પણ શું બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ અને રેડિયમ બરાબર આ સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો છે ચાલો હવે સમૂહ 1 જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું થશે બરાબર સમૂહ 1 જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય લિથિયમ ની લખવી હોય તો શું લખાય તો કે હિલિયમ 2s1 લખાશે બરાબર સોડિયમ ની લખવી હોય તો શું લખાય તો કે નિયોન 3s1 લખાશે પોટેશિયમ ની લખવી હોય તો આર્ગોન 4s1 બરાબર રૂબિડિયમ ની લખવી હોય તો ક્રિપ્ટોન 5s1 બરાબર સીઝિયમ ની લખવી હોય તો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન બરાબર 6s1 અને આને લખવી હોય ટ્રાન્સિયમ ની લખવી હોય તો Rn એટલે રેડોન 7s1 જુઓ તો અહીંયા ભલે આવર્ત બદલાયા કરે છે બરાબર પણ s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન જ છે તો શું લખાશે ns1 બરાબર અને n બરાબર તમને કીધેલું એ શું દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે એ શું દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમ આંક અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંક એટલે શું દર્શાવે છે એમ કહી શકીએ આપણે તો કે આવર્ત દર્શાવે છે એમ કહી શકીએ એટલે આ શું દર્શાવે છે સ્મોલ n જે છે એ આવર્તની સંખ્યા દર્શાવે છે એટલે તમારે જાણી જવાનું કે જો 2s1 હોય તો આ કયા આવર્તનું હોઈ શકે તો કે આગળ જોઈ લો બીજા આવર્તનું હોઈ શકે આ શાના માટે કહી શકો s વિભાગમાં તત્વો હોય ત્યારે તમે કહી શકો p વિભાગ માટે કહી શકવાના p વિભાગ માટે પણ કદાચ કહી શકો પણ d અને f માટે કહી શકશો નહીં ઓકે ત્યાર પછી આ થઈ સાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના સમૂહ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે બરાબર હવે સમૂહ 2 ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખીએ તે પહેલા અહીંયા બેરિલિયમ એ બધા જે તત્વો છે એની ઇલેક્ટ્રોનીય રચના લખી દઈએ બેરિલિયમ એટલે શું લખાશે હિલિયમ 2s2 નિયોન 3s2 બરાબર આર્ગોન 4s2 ક્રિપ્ટોન 5s2 ઝેનોન 6s2 અને રેડોન 7s2 બરાબર પરમાણુ ક્રમાંક તમને યાદ હશે બરાબર લિથિયમ નો પરમાણુ ક્રમાંક 3 11 પછી 19 37 બરાબર એ રીતે એનો પરમાણુ ક્રમાંક આવશે તમારે યાદ રાખવાનો બરાબર તો અહીંયા આપણે પરમાણુ ક્રમાંક ઉપરથી ઇલેક્ટ્રોનીય રચના લખાય પણ આપણે ડાયરેક્ટ જ લખી દીધેલી છે બરાબર હવે તમે જુઓ તો અહીંયા સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું લખાશે બધામાં s માં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે એટલે s સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું લખાશે તો કે s માં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે ચાલો હવે બેરિલિયમ જે છે કયા આવર્તનું તત્વ છે બીજા આવર્તનું તત્વ મેગ્નેશિયમ ત્રીજા આવર્તનું તત્વ બરાબર એટલે એની આગળ લખી દઈએ શું લખી દઈએ સ્મોલ n બરાબર કારણ કે આવર્તની સંખ્યા દર્શાવે ને એટલે સ્મોલ n લખી દીધો એટલે આપણી સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું થઈ ગઈ ns2 બરાબર ત્યાર પછી હવે આ સમૂહ 1 જે છે અને સમૂહ 2 જે છે એ કયા નામે ઓળખાય એ જોઈએ તો સમૂહ 1 જે છે એ આલ્કલી ધાતુ તરીકે ઓળખાય
અને સમૂહ 2 જે છે એ આલ્કલાઇન અર્ધધાતુ તરીકે ઓળખાય છે. એ કેવી રીતે? બરાબર, તો અહીંયા ઇલેક્ટ્રોનની રચના લખેલી છે સાતોના, અને અહીંયા સમજીએ આપણે. સમૂહ 1 કયા નામે ઓળખાય છે? તો કે સમૂહ 1 જે છે એ આલ્કલી ધાતુ તરીકે ઓળખાય. હવે એને આલ્કલી ધાતુ શા માટે કહેવામાં આવે? આલ્કલી એટલે શું? તો કે એનો ગુણધર્મ કેવો હશે? બેઝ, એટલે બેઝિક. બરાબર, તો હવે આપણે સમૂહ 1 નો જે તત્વ છે, બરાબર, એનો કોઈ પણ ઓક્સાઇડ લઈએ. બરાબર, સમૂહ 1 નો ઓક્સાઇડ લઈએ તો શું લખાશે? Ni2O. પહેલા Na વિશે લખીએ, Na2O. બરાબર, તો આ જે છે એ શું છે? ઓક્સાઇડ છે. કોનો? સોડિયમનો ઓક્સાઇડ છે. બરાબર, કેમ લખાશે? તો કે સોડિયમ +1 અને આ -2 એટલે સંયોજન કયું બનશે? Na2O. બરાબર, તો હવે જે છે આની મેં જો પાણી સાથે પ્રક્રિયા કરું, આ જે ઓક્સાઇડ છે કયો? સોડિયમ ઓક્સાઇડ, જે કયા સમૂહનું તત્વ છે? સમૂહ 1 નું તત્વ છે. તો એની કોની સાથે પ્રક્રિયા કરી? પાણી સાથે પ્રક્રિયા કરતા મને શું મળે છે? નિપજ તરીકે NaOH મળે છે. નિપજ તરીકે શું મળે છે? NaOH. અને NaOH જે છે એ કયો ગુણધર્મ હશે? એ શું છે? તો કે બેઝિક છે. બરાબર, એટલે આપણે કહી શકીએ કે આના જે ઓક્સાઇડો છે, બરાબર, બધા ઓક્સાઇડ જે છે એનો ગુણધર્મ કેવો હશે? બેઝિક છે. એટલા માટે આ કયા નામે ઓળખાય છે? આલ્કલી ધાતુ તરીકે ઓળખાય છે. બરાબર, એટલે આ NaOH બને છે. બીજું ઉદાહરણ જોવું હોય તો જોઈ લઈએ. K2 પોટેશિયમ નું જોઈએ. ચાલો, K2O H2O શું બનશે? તો કે KOH બને. બરાબર, KOH. જુઓ તો અહીંયા OH આવે છે એટલે હાઇડ્રોક્સાઇડ છે. હાઇડ્રોક્સાઇડ છે એટલે શું તમે કહી શકો? બેઝિક ગુણધર્મ ધરાવે છે. બરાબર, તમે 10મા ધોરણમાં ભણ્યા હશો કે જે H+ આયન મુક્ત કરે એ એસિડ કહેવાય. OH- આયન દ્રાવણમાં છૂટો પડતો હોય એને બેઝિક કહેવાય. બરાબર, તો અહીંયા જુઓ તો શું છૂટો પડશે? OH- છૂટો પડે છે. એટલા માટે આ કેવો છે? બેઝિક છે. બરાબર, એટલે સમૂહ 1 ના બધા જ તત્વોના ઓક્સાઇડો જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરતા શું બનાવે છે? બેઝ બનાવે છે. બેઝ બનાવે છે એટલા માટે એને શાના તરીકે ઓળખાય છે? આલ્કલી ધાતુ તરીકે ઓળખાય છે. ત્યાર પછી અહીંયા પણ બરાબર બેરિલિયમ જે છે, સમૂહ 2 જે છે એ કયા નામે ઓળખાય છે? તો કે આલ્કલાઇન અર્ધધાતુ તરીકે ઓળખાય. આલ્કલાઇન નો મીનિંગ પણ શું થશે? બેઝિક જ થશે. જુઓ, ધ્યાન આપજો. બેઝ એટલે તમે આલ્કલી પણ કહી શકો અને આલ્કલાઇન નો મતલબ પણ શું થશે? બેઝિક જ થશે. કેવી રીતે સમજીએ? ચાલો, તો કે હું અહીંયા પણ શું લીધેલું હતું ઉદાહરણ સમજાવવા માટે? ઓક્સાઇડ લીધેલો. અહીંયા પણ શું લઈએ? ઓક્સાઇડ. તો બેરિયમ ઓક્સાઇડ BaO+. શું એડ કરું અંદર? પાણી એડ કરું એટલે H2O બનશે શું? BaOH ટ્વાઇસ. શું બન્યું? તો કે BaOH ટ્વાઇસ બન્યું. હવે BaOH ટ્વાઇસ એટલે દ્રાવણમાં શું થયો? જો તમે એનું દ્રાવણ બનાવશો તો શું છૂટું પડશે? દ્રાવણમાં Ba+2 અને 2OH- છૂટા પડશે. બરાબર, તો 2OH- આયન છૂટા પડતા હોય એવું દ્રાવણને કેવું દ્રાવણ કહેવાશે? બેઝિક દ્રાવણ કહેવાય. તો આ જે છે એની ધાતુઓ જે છે એ કયા નામે ઓળખાય છે? આલ્કલાઇન અર્ધધાતુઓ તરીકે ઓળખાય છે. બરાબર, આ સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરી આપણે કે S વિભાગના તત્વો હોય તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલો હોય છે? S કક્ષકમાં ગોઠવાયેલો હોય છે. S કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોનો ગોઠવી શકો તમે? 2 ઇલેક્ટ્રોનો ગોઠવી શકો. જો 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય તો એ જે સમૂહ છે એ કયો સમૂહ થશે? સમૂહ 1.
અને 2 ઇલેક્ટ્રોનો ગોઠવાયેલા હોય તો એ કયો સમૂહ થશે? સમૂહ 2. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું છે સમૂહ 1 ની? તો કે NS1 છે, બરાબર. અને સમૂહ 2 ની શું છે? NS2 છે. ચાલો, એ કયા નામે ઓળખાય છે? સમૂહ 1 જે છે એ કયા નામે ઓળખાય છે? તો કે આલ્કલી ધાતુ તરીકે ઓળખાય. શા માટે આલ્કલી ધાતુ તરીકે ઓળખાય છે? તો કે સમૂહ 1 ના જે ઓક્સાઇડો છે, બરાબર, એ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી તમને શું મળે છે? બેઝ મળે છે. એટલા માટે આ જે છે એને શું કહેવામાં આવે છે? આલ્કલી ધાતુ કહેવામાં આવે છે. એવી જ રીતે સમૂહ 2 જે છે એ કયા નામે ઓળખાય છે? આલ્કલાઇન અર્ધ ધાતુ. આલ્કલાઇન એટલે પણ શું? બેઝિક જ અર્થ થશે, બરાબર. હવે એના પણ ઓક્સાઇડ જુઓ તો અહીંયા કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. એટલા માટે આને શું કીધેલું છે? તો કે આલ્કલાઇન અર્ધ ધાતુ. ચાલો, સમૂહ 1 જે છે એમાં કયા તત્વો આવશે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ તત્વો આવશે. સમૂહ 2 માં કયા આવશે? તો કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ આવશે, બરાબર. આ જે સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરી. ત્યાર પછી હજુ પણ અંદર આપેલું છે કે સમૂહ 1 જે છે એમાં ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં શું ભણવાના છે એના વિશે જોઈએ, બરાબર. તો અહીંયા આપણે સમૂહ 1 અને સમૂહ 2 જે છે એના સંયોજનો ભણીશું, બરાબર. તો કે એના કેટલાક અગત્યના સંયોજનો જે વ્યવહારમાં આપણે અમુક લઈએ છીએ એ સંયોજનોની બનાવટ, ગુણધર્મો, બરાબર, અને એના ઉપયોગો વિશે ભણીશું. સંયોજનોમાં શું? એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો વિશે ભણીશું. ત્યાર પછી અંદર વિકર્ણ સંબંધ વિશે પણ ભણીશું, બરાબર. વિકર્ણ એટલે તમે ગણિતમાં ભણ્યા હશો. વિકર્ણ એટલે આ રીતે હોય ને, બરાબર. તો અહીંયા વિકર્ણ સંબંધ જે છે એ 2 તત્વોનો જોઈશું: બેરિલિયમ, મેગ્નેશિયમ, બરાબર. તો અહીંયા સમૂહ 1 નું પહેલું તત્વ અને સમૂહ 2 નું બીજું તત્વ સાંભળો. આ કયો સમૂહ છે? બીજો સમૂહ. અને આ કયો સમૂહ લખેલો છે? સમૂહ પહેલો, બરાબર. સમૂહ 1 નું પહેલું તત્વ એટલે કયું તત્વ? લિથિયમ. અને સમૂહ 2 નું બીજું તત્વ એટલે કયો છે? મેગ્નેશિયમ. આમની વચ્ચે શું છે? વિકર્ણ સંબંધ છે. આમની વચ્ચે કયો સંબંધ છે? વિકર્ણ સંબંધ છે, બરાબર. હવે આ વિકર્ણ સંબંધ છે એ શાના ઉપરથી તમે નક્કી કરી શકો? તો કે આયનીય કદ ઉપરથી. શાના ઉપરથી? તો કે આયનીય કદ ઉપરથી તમે વિકર્ણીય સંબંધ નક્કી કરી શકો. હવે જુઓ તો તમને જે કોષ્ટક આપેલું છે ચોપડીમાં, એમાં લિથિયમની આયનીય ત્રિજ્યા જોશો. લિથિયમ Li+, બરાબર, એની આયનીય ત્રિજ્યા જોશો તો 76 પિકોમીટર આપેલી છે. કેટલી હશે? 76 પિકોમીટર. એવી જ રીતે તમે મેગ્નેશિયમ Mg+2 એની આયનીય ત્રિજ્યા જોશો તો એ 72 પિકોમીટર આપેલી છે, બરાબર. એટલે આ પિકોમીટરમાં છે એટલે 72 અને 76 જે છે એ એકબીજાને ખૂબ જ નજીક છે. એટલે એમાં જે ડિફરન્સ છે એ માઇનોર હશે, બરાબર. એટલે આ જે છે એ શાના આધારે કીધેલું છે? તો કે આયનીય કદને આધારે કીધેલું છે કે આ જે છે એમના કદ લગભગ સરખા જેવા છે, બરાબર. કદ કેવા છે? લગભગ સરખા જેવા છે. સરખા જેમ કેતો નથી, બરાબર, સરખા જેવા છે. એટલા માટે આમની વચ્ચે વિકર્ણ સંબંધ જોવા મળે છે અને એના મોટા ભાગના ગુણધર્મો જે છે એકબીજાને મળતા આવતા હશે, બરાબર. એવી જ રીતે બીજું એક તત્વ પણ છે. શાના આધારે તમને વિકર્ણ સંબંધ જોવા મળે છે? તો કે અહીંયા લખી દઈએ. વિકર્ણ
સંબંધ એના વિશે પણ ભણવાનું છે. વિકર્ણ સંબંધ જે છે એ શાના લીધે જોવા મળે છે? તો કે આયનીય કદ કેવા હોય? સરખા હોય. એમની વચ્ચે શું જોવાનું મળે છે? વિકર્ણીય સંબંધ. બરાબર. વિકર્ણ સંબંધમાં બીજું યાદ રાખવાનું કે પહેલા એક સમૂહનું પહેલું તત્વ અને બીજા સમૂહનું બીજું તત્વ. બરાબર. આમની વચ્ચે શું જોવાનું મળશે? તમને વિકર્ણ સંબંધ જોવાનો મળશે. ત્યાર પછી બીજો એક છે એમની વચ્ચે પણ વિકર્ણ સંબંધ જોવા મળશે. તો કે સમૂહ 2 અને ત્યાર પછી લખું સમૂહ 13. 3 નહીં, 13. 13 માં કયા આવે? બોરોન, એલ્યુમિનિયમ. બરાબર. અહીંયા મને જરૂરિયાત 1 2 ની છે એટલા માટે મેં 2 તત્વો લખેલા છે. બરાબર. હવે સમૂહ 2 નું પહેલું તત્વ કયું છે? બેરિલિયમ છે. અને સમૂહ 13 નું પહેલું તત્વ કયું છે? એલ્યુમિનિયમ. પહેલું તત્વ નહીં પણ કયું? સમૂહ 13 નું બીજું તત્વ કયું છે? એલ્યુમિનિયમ. આમની વચ્ચે પણ શું જોવા મળે છે? વિકર્ણીય સંબંધ જોવા મળે છે. એટલે આના ગુણધર્મ પણ બેરિલિયમ અને એલ્યુમિનિયમના ગુણધર્મ પણ એકબીજાને શું હશે? મળતા આવતા હશે. જે શાના ઉપર નક્કી કરી શકો? તમે આયનીય કદ ઉપરથી નક્કી કરી શકો. બરાબર. એટલે આપણે આટલું ભણવાના છે. ત્યાર પછી વ્યવહારમાં આપણને આપણા રૂટીન લાઈફમાં જે આપણા શરીરની રચના જે છે એમાં આપણને ઉપયોગીતા એના માટે કહેવાય છે જૈવિક અગત્યતા. એ જૈવિક અગત્યતા કોની ભણવાની છે? તો કે સોડિયમ અને પોટેશિયમ, એવી જ રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. બરાબર. આમની જૈવિક અગત્યતાઓ વિશે આ ચેપ્ટરમાં ભણવાનું છે. બરાબર. એટલે આ ચેપ્ટરમાં શું ભણીશું? તો કે સમૂહ 1 સમૂહ 2 ના જે આપણે અગાઉ ભૌતિક ગુણધર્મો જોઈ ગયેલા છે કે આયનીય ત્રિજ્યા, પછી પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એના વિશે તો ભણવાનું જ છે. સાથે સાથે શું જોવાનું છે? તો કે એના સંયોજનો, કેટલાક અગત્યના સંયોજનો જે છે એના બનાવટ ગુણધર્મો, ઉપયોગો. ત્યાર પછી વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધમાં કયા 2 જોઈએ આપણે? તો કે લિથિયમ, મેગ્નેશિયમ, બેરિલિયમ, એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણ સંબંધ. અને એમાં આપણે ડીપમાં જોઈશું કે એના ગુણધર્મો કયા સરખા જોવા મળે છે એ જોઈશું. ત્યાર પછી શું ભણવાનું છે? જૈવિક અગત્યતા વિશે ભણવાનું છે. એ જૈવિક અગત્યતા કોની છે? તો કે Na+, K+, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ ની ભણવાની છે. ત્યાર પછી આપણે જોઈએ સમૂહ 1 જે છે એના ગુણધર્મો જે છે એમાં આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા. ત્યાર પછી જોઈશું આયનીકરણ એન્થાલ્પી અને ત્યાર પછી છેલ્લે જોઈશું જલીયકરણ એન્થાલ્પી. ઓકે. સૌથી પહેલા જોઈશું સમૂહ 1. બરાબર. સમૂહ 1 નું નામ શું કીધું? તો કે આલ્કાલી ધાતુઓ. આના વિશે સૌપ્રથમ જોઈશું. આમાં જેટલું પણ આવશે કે એના ગુણધર્મો, કેટલાક સંયોજનો, બરાબર, એના વિશે જોઈશું. તો સમૂહ 1 જે છે એમાં પહેલો જ આપેલો હશે કે ઇલેક્ટ્રોનીય રચના. પહેલું શું આપેલું છે? ઇલેક્ટ્રોનીય રચના. આપણે જોઈ ગયા છે કે ઇલેક્ટ્રોનીય રચના, સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું હશે? NH2 પ્રકારની હશે. બરાબર. અને આપણે એની ઇલેક્ટ્રોનીય રચના પણ પરમાણુ ક્રમાંક આધારિત જોઈ છે. ત્યાર પછી બીજું આવશે આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા. ઓકે. આયનીય ત્રિજ્યા એટલે શું? તો કે આયન જે છે એની ત્રિજ્યા. તો આપણે જોઈએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, આ ચારની વાત કરીએ.
આ જે છે સમૂહ છે એટલે આપણે ક્યાં આવવાનું ઉપરથી નીચે આવવાનું બરાબર તો ઉપરથી નીચે આવતા શું થાય છે તો કે પરમાણુ ક્રમાંક વધે છે બીજું શું વધે છે જુઓ તો કે અહીંયા 3 પરમાણુ ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોનની રચના શું લખાશે 2 1 સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 તો શું લખાશે 2 8 1 પોટેશિયમ 19 એટલે 2 8 8 1 ઉપરથી નીચે આવતા જશો તેમ શું થાય છે જુઓ પહેલામાં 2 કક્ષા છે બીજામાં 3 કક્ષા છે ત્રીજામાં 4 કક્ષા છે એટલે શું બદલાય છે મુખ્ય ક્વોન્ટમાંક બદલાય છે એટલે શું બદલાશે કક્ષા બદલાશે બરાબર એટલે કેન્દ્ર અને બૃહત્તમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટશે ક્યાં ઉપરથી નીચે આવતા બરાબર ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક શું થાય છે વધે છે મુખ્ય ક્વોન્ટમાંક શું થશે બદલાય છે કક્ષા શું થાય છે બદલાશે અને કેન્દ્ર અને બૃહત્તમ કક્ષાના ઇલેક્ટ્રોન શું થવાનો દૂર થતો જવાનો જો લિથિયમની બતાવીએ તો લિથિયમ જે છે આ કેન્દ્ર છે બરાબર પહેલી કક્ષા અને બીજી કક્ષામાં બૃહત્તમ કક્ષાના ઇલેક્ટ્રોન છે સોડિયમની વાત કરીએ તો શું કેન્દ્ર પહેલી કક્ષા બીજી કક્ષા અને ત્રીજી કક્ષા બરાબર અહીંયા જુઓ તો અંતર શું થતું જાય છે વધતું જવાનું એવી જ રીતે પોટેશિયમની બતાવીએ તો શું થવાનું તો કે પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા બરાબર અંતર શું થાય છે જુઓ વધતું જતું દેખાય છે ને બરાબર એટલે આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા જે છે એ શું થશે વધતી જશે તો સમૂહમાં ઉપરથી નીચે આવતા જશો તેમ ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી ત્રીજું શું છે આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી એટલે શું તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવામાં આવે છે આયનીકરણ એન્થાલ્પી બરાબર એટલે મારે જો અહીંયાથી બૃહત્તમ કક્ષામાં જે રહેલો એક ઇલેક્ટ્રોન છે એને દૂર કરવા માટે શું આપવું પડશે ઊર્જા આપવી પડશે બરાબર તો અહીંયા જુઓ તો ધ્યાન આપજો અહીંયા આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે આવતા વધશે કે ઘટશે એ જોવાનું છે તો અહીંયાથી જુઓ તો કેન્દ્ર અને બૃહત્તમ કક્ષા વચ્ચેનું બૃહત્તમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચેનું અંતર લિથિયમમાં જુઓ આ સોડિયમ છે અને આ પોટેશિયમ દોરેલો છે તો કેન્દ્ર અને બૃહત્તમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું છે વધતું જાય છે બરાબર વધતું જશે એટલે આકર્ષણ શું થવાનું અહીંયા કેન્દ્ર અને બૃહત્તમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ દૂર હશે તો ઓછું હશે બરાબર તેમ તોડવા માટે એટલે કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા કેવી આપવી પડશે ઓછી આપવી પડશે જો નહીં સમજ પડે તો મારી પાસે અહીંયા બે ચોક છે બરાબર એક મોટો છે અને એક ખૂબ જ નાનો છે બરાબર આ જે છે એ લિથિયમ માનો બરાબર અને આ જે છે એ શું માનો ફ્રાન્સિયમ છે બરાબર તો અહીંયા મારે જો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય બરાબર મારે જો આ ચોકને તોડવો હોય તો મારે આના ઉપર ફોર્સ જે લગાડવો પડશે એ કેવો હશે વધારે હશે બળ મારે કેવું લગાડવું પડશે વધારે લગાડવું પડશે એવી જ રીતે જો ત્રિજ્યા નાની હોય બરાબર જો ત્રિજ્યા નાની હોય અને એમાંથી જો તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા કેવી આપવી પડશે વધારે આપવી પડશે એવી જ રીતે અહીંયા જુઓ આ મોટો ચોક છે એને મારે તોડવો છે તો ખાલી હું વચ્ચે ખાલી પ્રેસ કરીશ
એટલે સહેલાઈથી તૂટી જશે બરાબર એટલે જો ત્રિજ્યા આના ઉપરથી કહી શકીએ કે જો ત્રિજ્યા મોટી હોય બરાબર અને જો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા કેવી આપવી પડશે ઓછી આપવી પડશે એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે બરાબર કેમ ઘટે છે એનું કારણ કહી દીધું કે જેમ પરમાણુય ત્રિજ્યા વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ત્યાર પછી જલીયકરણ એન્થાલ્પી બરાબર જલીયકરણ એન્થાલ્પી જે છે એનો ક્રમ આપેલો છે કે લિથિયમ જે છે Li+ એની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે ત્યાર પછી Na+ ત્યાર પછી પોટેશિયમ રૂબિડિયમ અને સીઝિયમ આ ક્રમ તમારે યાદ રાખવાનો આ શોર્ટ ક્વેશ્ચન માં પૂછાઈ શકે બરાબર હવે એને સમજીએ કે આ જે જલીયકરણ એન્થાલ્પી જે છે લિથિયમ ની શા માટે વધારે છે સીઝિયમ ની શા માટે ઓછી હશે બરાબર તો લિથિયમ Li+ જે છે બરાબર ત્યાં સમજાવી દઉં જો અહીંયાથી Li+ એટલે શું થવાનું એક ઇલેક્ટ્રોન ઓછો કરી નાખું બરાબર એટલે આ કયો આયન થઈ ગયો તો કે Li+ ચાલો જલીયકરણ એટલે શું કરવાનું તો કે અંદર પાણીનો અણુ એડ કરવાનો પાણીનો અણુ એડ કરવો એટલે શું થવાનું તો કે પાણીના અણુનું સૂત્ર શું તો કે H2O બરાબર એટલે આ રીતે લખાશે OH2 લખો છો અહીંયા બરાબર તો અહીંયા Na+ પણ જુઓ એને પણ આ રીતે સાફ કરી નાખો તો કારણ કે બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન રહેલો છે એને આપણે દૂર કરી નાખેલો છે બરાબર એવી જ રીતે K+ આ શું છે K+ ચાલો હવે જલીયકરણ એન્થાલ્પી એટલે શું તો કે જે આ જે છે એમની વચ્ચે પાણીના અણુ વચ્ચે શું બનેલો છે તો કે અહીંયા બંધ બનેલો છે પાણીના અણુ વચ્ચે શું બનેલો છે તો કે બંધ બનેલો છે એટલે આ શું એ શું થયું એનું જલીયકરણ થયું એ શું થયું જલીયકરણ કે Na+ છે બરાબર ગેસિયસ અવસ્થામાં છે બરાબર એને હું પાણી નાખું તો એ કઈ અવસ્થામાં આવી જશે એક્વિયસ અવસ્થામાં આવી જાય તો એને શું કહેવામાં આવે છે તો કે જલીયકરણ કહેવામાં આવે છે એને શું કહેવાશે જલીયકરણ કહેવાશે Na+ અને OH- છૂટો પડે એટલે પાણી નાખેલું છે ને એટલે તો આ એક્વિયસ મીડિયમ થઈ ગયો આપણો ચાલો આ જે છે એને શું કહેવાય જલીયકરણ કહેવાશે પણ અહીંયા પાણીના અણુ સાથે શું બનાવેલો છે બંધ બનાવેલો છે તો એને તોડવા માટે મારે જે ઊર્જા આપવી પડશે એ કઈ એન્થાલ્પી જલીયકરણ એન્થાલ્પી ચાલો ધ્યાન આપજો તો કે જલીયકરણ એન્થાલ્પી પોટેશિયમ સોડિયમ અને લિથિયમ આની સરખામણી કરીએ તો જુઓ અહીંયા કેન્દ્ર અને આ જે છે ઓક્સિજન આમની વચ્ચે આકર્ષણના લીધે શું બનવાનો બંધ બનવાનો બરાબર અહીંયા પણ આવું છે તો જુઓ તો અહીંયા શું થાય છે કદ શું થતું જાય છે લિથિયમનું કદ નાનું છે Li+ નું કદ કેવું છે નાનું છે આનું કદ કેવું છે Na+ નું કદ લિથિયમ કરતા મોટું છે લિથિયમ કરતા પણ શાનું કદ મોટું છે પોટેશિયમ કરતા પણ કોનું મોટું હશે રૂબિડિયમનું કદ મોટું હશે એના કરતા પણ મોટું કદ કોનું હશે સીઝિયમનું કદ હશે બરાબર એટલે શું થવાનું તો કે બંધ કેવો થતો જવાનો ઉપરથી નીચે તરફ જતા જશો તેમ બંધ મોટો થતો જશે કારણ કે અહીંયા જુઓ તો લિથિયમનું કદ નાનું જ છે બરાબર અને આ જો એમની વચ્ચે બંધ બનાવશે તો એ બંધ કેવો હશે નાનો હશે લિથિયમ વચ્ચેનો બંધ કેવો હશે નાનો હશે અહીંયા બંધ કેવો હશે આની સરખામણીમાં મોટો હશે કયો લિથિયમ પ્લસ ની સરખામણીમાં Na+ નો બંધ મોટો હશે
એની સરખામણીમાં K+ નો બંધ શું થવાનો? મોટો થવાનો. એના કરતા પણ રુબિડિયમ જે પ્લસ બનશે, સીઝિયમ પ્લસ બનશે, એનો બંધ કેવો થશે? મોટો થતો જશે. અને બંધ મોટા હોય તો તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે. એટલે જો બંધ નાનો હોય તો ઊર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. તો જુઓ જલીયકરણ એન્થાલ્પી કોની વધારે હશે? તો કે લિથિયમ જે છે એની વધારે હશે. કારણ શું છે? તો કે એમની વચ્ચે જે Li+ અને H2O વચ્ચે જે બંધ બને છે, OH2 વચ્ચે બંધ બને છે, એમની બંધ લંબાઈ શું હશે? નાની હશે. બંધ લંબાઈ શું હશે? નાની. એટલે એને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે છે? વધારે આપવી પડે છે. એવી જ રીતે સીઝિયમ પ્લસ અને પાણી વચ્ચેને આની બંધ લંબાઈ કેવી હશે? સૌથી મોટી. એટલે બંધ લંબાઈ મોટી. તો આ જલીયકરણ એન્થાલ્પી કેવી? ઓછી આપવી પડશે. બરાબર. એટલે આ ક્રમ જે છે એ યાદ રાખવાનો કે Li+, Na+, K+, રુબિડિયમ, Cs+. સૌથી હાઈએસ્ટ કોણ? લખો જલીયકરણ એન્થાલ્પી સૌથી વધુ Li+ ની અને સૌથી ઓછી કોની? Cs+ ની, સીઝિયમ પ્લસ ની, સીઝિયમ આયનની. બરાબર. શા કારણે છે? તો કે અહીંયા જે છે Li+ ની સાથે પાણી વચ્ચેનો બંધ જે છે એ કેવો હશે? નાનો હશે. અને આ કેવો હશે? ટૂંકો હશે. જેના પરિણામે Li+ વાળા જે છે એની જલીયકરણ એન્થાલ્પી વધારે અને Cs+ વાળાની જલીયકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે.